વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 આનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રકરણ 7 છે. પહેલો પ્રશ્ન છે, વનસ્પતિમાં પાણી શાના દ્વારા વહન પામે છે? તેમાં આપશે જલવાહક પેશી. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનના અન્ય પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. પ્રશ્ન 2 છે, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તેમાં આવશે રક્તકણ. ત્રીજું છે, શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? તેમાં આવશે જમણા કર્ણક. ચોથું છે, હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે? તેમાં આવશે ડાબા કર્ણક અને ડાબા શેપકમાં. પાંચમો પ્રશ્ન છે, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? તેમાં આવશે મૂત્રપિંડ. છઠ્ઠું છે, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? તેમાં આવશે વાદળી અને જળવ્યાળ. એના પછી સાતમું છે, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? તેમાં આવશે 1 થી 1.8 લીટર. પ્રકરણ 8 છે, એમાં છે વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તેમાં આવશે પુષ્પ. બીજું છે, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તેમાં આવશે કલિકા સર્જન. ત્રીજું છે, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે? તેમાં આવશે પર્ણ. ચોથું છે, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વાનસ્પતિ કઈ છે? તેમાં આવશે સક્કરિયું. પાંચમું છે, નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી? તેમાં આવશે પરાગાશય. છઠ્ઠું છે, વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે? તેમાં આવશે ફળ. સાતમું છે, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તેમાં આવશે ગાડરિયું. પ્રકરણ 9 છે, એમાં પહેલો પ્રશ્ન છે, 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? તેમાં આવશે 1 અબજમો ભાગ છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તેમાં આવશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એના પછી ત્રીજું છે, ઝડપનો મૂળભૂત એકમ કયો છે? તેમાં આવશે મીટર પ્રતિ સેકન્ડ. ચોથું છે, વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? તેમાં આવશે ઓડોમીટર. એના પછી પાંચમો પ્રશ્ન છે, એક વાહન એની ઝડપ 36 કિલોમીટર પ્રતિ અવર છે, જ્યારે બીજા વાહન બેની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે, તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં આવશે વાહન બેની ઝડપ વધુ છે. એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, એ જોઈએ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, એમાં આપણને આપેલું છે, એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી છે? તેમાં આવશે 80 કિલોમીટર પ્રતિ અવર. એના પછી સાતમો પ્રશ્ન છે, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થોનો અંતર સમયનો આલેખ કેવો હોય છે? તેમાં આવશે ત્રાંસી સુરેખા. પ્રકરણ 10 છે, એમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તેમાં આવશે ઇલેક્ટ્રિક ગીઝર. બીજા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? તેમાં આવશે વિદ્યુત ઘંટડી. એના પછી ત્રીજું છે, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? તેમાં આવશે ઉષ્મીય. ચોથા નંબરનો પ્રશ્ન છે, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? તેમાં આવશે વિદ્યુત બલ્બ. હવે પ્રકરણ 11 છે, એમાં પહેલો પ્રશ્ન છે, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તેમાં આવશે આભાસી. એના પછી બીજો પ્રશ્ન છે, ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે, તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો તે વખતે ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? તેમાં આવશે 6 મીટર. ત્રીજું, સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય છે? તેમાં આવશે એમ. એના પછી ચોથું છે, અંતર્ગોળ અરીસામાં ઘણી દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તેમાં આવશે વાસ્તવિક અને નાનું. પાંચમો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તેમાં આવશે આભાસી અને નાનું. છઠ્ઠો પ્રશ્ન છે, શાના વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે? તેમાં આવશે બહિર્ગોળ લેન્સ. સાતમું છે, શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? તેમાં આવશે બહિર્ગોળ અરીસો. એના પછી છે, કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? તેમાં આવશે આપેલ તમામ. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે? તેમાં આવશે સેન્દ્રિય પદાર્થ. એના પછી ત્રીજું છે, નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? તેમાં આવશે પ્લાસ્ટિક. એના પછી ચોથો પ્રશ્ન છે, ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? તેમાં આવશે 21%. પ્રકરણ 13 છે, ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? તેમાં આવશે આપેલ તમામ. એના પછી ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? તેમાં આવશે રાસાયણિક ખાતર. ત્રીજું છે, પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? તેમાં આવશે ક્લોરીન. ચોથું છે, એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તેમાં હવા ઉમેરવામાં આવે છે. પ્રશ્ન 5 છે, પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તેમાં આવશે રાસાયણિક. એના પછી WWTP દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે, તેને કઈ પ્રક્રિયા કહે છે? તેમાં આવશે જૈવિક. સાતમું છે, ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તેમાં આવશે તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.